સ્પષ્ટ મંજૂરી વગર વકીલ સમાધાન કરી શકે નહીં. મિત્રો, આ મારા શબ્દો નથી, આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. સુપ્રીમ કોર્ટે હાલમાં જ 1 જુલાઈ 2026ના રોજ એક સરસ મજાનો ચુકાદો આપ્યો છે અને આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે લેટ ડાઉન કર્યું કે કોઈ પણ વકીલ છે એ કોઈ પણ સમાધાન ઉપર સહી કરી હોય અને એ સમાધાનને આધારે જો કોમ્પ્રોમાઇઝ ડિક્રી કે કોઈ ચુકાદો પસાર કરવામાં આવ્યો હોય, પરંતુ એ સમાધાનમાં વકીલ પાસે ક્લાયન્ટની સ્પષ્ટ લેખિત સંમતિ કે મંજૂરી ના હોય તો આવા ચુકાદા કે આવા ડિક્રીનું કોઈ મહત્ત્વ રહેતું નથી. મિત્રો, આ કેસમાં સુપ્રીમ કોર્ટે આ તમામ બાબતો છે એ સ્પષ્ટ કરી છે. મિત્રો, 1 જુલાઈ 2026ના રોજ આ ચુકાદો આવ્યો છે. મિત્રો, આ કેસની આપણે ચર્ચા કરીએ તો આ કેસ છે કૃષ્ણકુમાર ઓઝા વર્સિસ જીતેન્દ્ર ચૌધરી એન્ડ અધર્સ. મિત્રો, આ સુપ્રીમ કોર્ટની જે બેચે ચુકાદો આપ્યો એમાં જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન કોટેશ્વર સિંઘની આ બેચ હતી અને સિવિલ કેસ હતો આખો. મિત્રો, આ જે કેસની આપણે પૃષ્ઠભૂમિ જોઈએ તો 1989માં એક કોર્ટમાં છે એ પૂર્વજોની મિલકતોને લગતો વિવાદ છે, એક પાર્ટીશન સ્યુટ છે એ દાખલ કરવામાં આવ્યો. મિત્રો, 22 ફેબ્રુઆરી 1994ના રોજ કોર્ટ દ્વારા કોમ્પ્રોમાઇઝ ડિક્રી એટલે કે સમાધાન દ્વારા એક પાર્ટીશન એટલે કે એક વારસાઈ મિલકતના ભાગલા છે એ પાડવામાં આવ્યા અને એને લગતું એક ડિક્રી કે ચુકાદો પસાર કરવામાં આવ્યો. મિત્રો, 1997માં આ છે ફાઇનલ ડિક્રી છે એ પસાર થઈ અને મિલકતના ભાગલા પાડી દેવામાં આવ્યા. મિત્રો, આ ભાગલા પાડ્યાના 28 વર્ષ પછી અમુક વારસદારોએ આમાં વાંધો ઉઠાવ્યો અને એ કોર્ટમાં ગયા અને એવું કીધું કે ભાઈ આ જે સમાધાન થયું છે એમાં અમારા પૂર્વજોએ આવું સમાધાન કરવાની કોઈ સૂચના વકીલને આપી નહોતી. બીજું કે અમારા પૂર્વજોએ વકીલને કોઈ લેખિત સંમતિ આવું સમાધાન કરવા માટેની આપેલી નથી. વકીલે પોતાની રીતે જ આમાં સમાધાન પુરસીસ કે સમાધાનમાં સહી કરી અને આ ચુકાદો કે આ ડિક્રી છે એ પાસ કરાવી છે. આવા જેને કહેવાય વાંધો ઉઠાવી અને આ છે આખી કોમ્પ્રોમાઇઝ જે ડિક્રી હતી એને ચેલેન્જ કરવામાં આવી. મિત્રો, અને આ ડિક્રી છે એને ચેલેન્જ કરવામાં આવી એટલે પટણા હાઈકોર્ટે આ જે કોમ્પ્રોમાઇઝ ડિક્રી હતી એને રદ કરી. એને રદ કર્યા બાદ આખો મામલો છે એ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. મિત્રો, જો સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ કેસ છે એ સુનાવણી ઉપર આવે છે ત્યારે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં શું અવલોકનો કર્યા અને સુપ્રીમ કોર્ટે શું કીધું એની ઉપર આપણે જો નજર કરીએ તો સુપ્રીમ કોર્ટે આમાં સ્પષ્ટ કીધું કે માત્ર વકીલની સહીથી સમાધાન માન્ય બની જતું નથી. સિવિલ પ્રોસિજર કોડમાં ઓર્ડર 23 રૂલ 3 મુજબ જો સમાધાન લેખિત હોવું ફરજિયાત છે અને પક્ષકાર અથવા તો યોગ્ય રીતે અધિકૃત વ્યક્તિ દ્વારા સહી કરેલું હોવું ફરજિયાત છે. આ CPCમાં સ્પષ્ટ કીધું છે. મિત્રો, ઓર્ડર 23 રૂલ 3માં. બીજું, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું કે વકીલ પાસે ક્લાયન્ટની એક્સપ્રેસ ઓથોરાઇઝેશન એટલે કે સ્પષ્ટ મંજૂરી ન હોય તો ક્લાયન્ટના મહત્ત્વના કાનૂની કે મિલકતના હકો સમાધાન કરી શકતો નથી. એટલે વકીલ પાસે સ્પષ્ટ મંજૂરી હોય તો જ એ સમાધાન કરી શકે. કોર્ટ માત્ર રેકોર્ડિંગ મશીન નથી. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, સુપ્રીમ કોર્ટે એવું સ્પષ્ટ કીધું કે કોર્ટ છે એ માત્ર રેકોર્ડિંગ મશીન નથી. કોર્ટે ખાતરી કરવી પડે કે આ સમાધાન સ્વૈચ્છિક, વ્યાજબી અને કાયદેસર છે. એ કોર્ટની ફરજ છે. મિત્રો, એના પછી કોર્ટે સ્પષ્ટ કીધું કે વકીલની ભૂલ, અતિશય સત્તા અથવા તો બેદરકારીને લઈને ક્લાયન્ટના હકો છે એને બલિદાન આપવું જોઈએ નહીં. આ છે કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું. મિત્રો, આ સિવાય પોતાના આ જે ચુકાદો નામદાર સુપ્રીમ કોર્ટે આપ્યો એમાં અમુક ચુકાદાનો રેફરન્સ પણ ટાંકવામાં આવ્યો છે. એ ચુકાદા આપણે જોઈએ તો એમાં સૌપ્રથમ જે ચુકાદો ટાંક્યો છે રફીક વર્સિસ મુનશીલાલ 1981 વોલ્યુમ 2 સુપ્રીમ કોર્ટ કેસીસ પેજ નંબર 788. મિત્રો, આ જે ચુકાદો ટાંક્યો, આ જે ચુકાદો છે એ એવું કહે છે કે વકીલની ભૂલ કે બેદરકારીની સજા છે એ નિર્દોષ અસીલને મળવી જોઈએ નહીં, એવું સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં જણાવ્યું હતું. એના પછી બીજો ચુકાદો સુપ્રીમ કોર્ટે ટાંક્યો છે પોતાનો શ્રીમતી નલિની શંકર પાટીલ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1998 વોલ્યુમ 5
સુપ્રીમ કોર્ટ કેસીસ પેજ નંબર 253. આ ચુકાદો શું કહે છે મિત્રો? આ ચુકાદો કહે છે કે વકીલની ગેરહાજરી, ભૂલ અથવા બેદરકારીને કારણે અસીલને ન્યાયથી વંચિત રાખવો જોઈએ નહીં. એટલે કોઈ વકીલની કોઈ બેદરકારી હોય, ભૂલ હોય, કોઈ કેસમાં વકીલ હાજર ન રહ્યો હોય તો એવી ભૂલ છે, એની સજા છે એ અસીલને મળવી જોઈએ નહીં. મિત્રો, આ જે ચુકાદો છે, આ ચુકાદાનું મહત્ત્વ આપણે જોઈએ તો સુપ્રીમ કોર્ટે આ ચુકાદા દ્વારા જે ઇમ્પોર્ટન્ટ છે એ જોઈએ આપણે તો અસીલોના હિતોનું આ ચુકાદો છે રક્ષણ કરે છે. ઘણી વખત આપણે કેસોમાં જોતા હોઈએ છીએ કે અસીલો કે ક્લાયન્ટોની જાણ બહાર છે એ વકીલો કોર્ટમાં કાર્યવાહી કરી લેતા હોય છે, ઘણી વખત આવા સમાધાનો કરી લેતા હોય છે. તો આવા સમાધાનો છે એ કોર્ટમાં પછી આગળ જતાં ટકી શકતા નથી. જો એને ચેલેન્જ કરવામાં આવ્યા હોય તો એ રદબાતલ થાય છે. મિત્રો આ ચુકાદો છે એ ક્લાયન્ટના હિતોનું રક્ષણ કરતો ચુકાદો છે અને આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે કોર્ટ છે એ ટેકનિકલ બાબતો કરતાં ન્યાયને વધુ મહત્ત્વ આપે છે. મિત્રો, આ ચુકાદાનું વિશ્લેષણ તમને કેવું લાગ્યું? તમારો મત છે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. બીજું કે તમારે કોઈ પણ પ્રશ્ન હોય આ પ્રકારના કાયદાને લગતા, સિવિલ કાયદાને લગતા, ફોજદારી કાયદાને લગતા કે અન્ય કોઈ પણ કાયદાને લગતા તમારા પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકજો. કાયદાની વાતો એનો જવાબ આપવાનો પ્રયાસ કરશે. ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કાનૂની વિશ્લેષણ સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ, જય ગરવી ગુજરાત. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો, કાયદાના જાણકાર બનો. અને હા, તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં શેર જરૂર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે કાયદાની વાતો સાથે જોડાયેલા રહો.